હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી આ સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છે ધોરણ 6ની અંદર વિષય સામાજિક વિજ્ઞાન અને તેમાં સ્વાધ્યાય પોથી આધારિત પાઠ પહેલો, જેનું નામ છે ચાલો ઇતિહાસ જાણીએ। તેનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર આપણે જોવાના છે, તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો વાત કરીશું પ્રશ્ન નંબર 1 કે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી અને આપણે જવાબ લખવાનો છે। તો પહેલો પ્રશ્ન છે કે પ્રાચીન સમયમાં માનવી સેના ઉપર લખાણ કરતો હતો? તો એ આવશે ભુર્જ વૃક્ષની આંતરછાલ। બીજું છે કે નીચેના પૈકી કયો પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો સ્ત્રોત નથી? તો એ આવશે વાહનો। ત્રીજું છે કે નીચેનામાંથી કયા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે? તો એ આવશે અભિલેખો। ત્યારબાદ ચોથા નંબરનો પ્રશ્ન, હિમાલયમાં થતા કયા વૃક્ષોની પાતળી આંતરછાલ ઉપર હસ્તપ્રતો લખવામાં આવતી? તો એ આવશે બુર્જ। પાંચમું છે કે શિલાઓ અને પથ્થરો પર કોતરેલા કે લખેલા લેખને શું કહેવામાં આવે છે? તો એ અભિલેખો કહેવામાં આવે છે। છઠ્ઠું છે કે કયા શાસકના શિલાલેખો ખૂબ જ જાણીતા છે? તો જવાબ આવશે અશોકના। સાતમું છે કે ઐતિહાસિક સ્ત્રોતનું અધ્યયન કરનાર કયા નામથી ઓળખાય છે? તો એ આવશે પુરાતત્વશાસ્ત્રી। આઠમું છે કે ઇતિહાસકારોના સંશોધનથી આપણને ઉત્તર પશ્ચિમ ભારતમાં કઈ નદીના કિનારે પાંગરેલી મહાન સભ્યતાના દર્શન થાય છે? તો એ આવશે સિંધુના। નવમું છે કે ઈરાનીઓ સિંધુ નદીને શું કહેતા હતા? તો એ જવાબ આવશે હિન્ડોસ। ત્યારબાદ 10મા નંબરનો વિકલ્પ જોઈ લઈએ, ગ્રીસના લોકો સિંધુ નદીને શું કહેતા હતા? તો એ આવશે ઇન્ડસ। 11મો પ્રશ્ન કે કયા વેદમાંથી આપણને ભારત નામ જાણવા મળે છે? તો એ આવશે ઋગ્વેદમાંથી। ઈસવીસનની શરૂઆત કયા ધર્મના સ્થાપકના જન્મ વર્ષથી કરવામાં આવેલ છે? તો એ આવશે ખ્રિસ્તી ધર્મના। 13મો પ્રશ્ન કે ખ્રિસ્તી ધર્મના સ્થાપક કોણ હતા? તો એ આવશે ઈસુ ખ્રિસ્ત। ઘણીવાર સાલવારીને એડીને બદલે કઈ રીતે લખવામાં આવે છે? તો એ જવાબ આવશે સીઈ। ઘણીવાર સાલવારીને બીસીને બદલે કેવી રીતે લખવામાં આવે છે? તો એ આવશે બીસીઈ। તમે નીચેનામાંથી કોને હસ્તપ્રત ગણતા નથી? તો એ આવશે તામ્રપત્રને। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 કે યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા આપણે પૂરવાની છે। પહેલી ખાલી જગ્યા છે કે ઇતિહાસ માનવ સમાજના ખાલી જગ્યાની માહિતી આપે છે। તો જવાબ આવશે ભૂતકાળ। બીજું છે કે સામાજિક વિજ્ઞાન આપણને વર્તમાન ખાલી જગ્યાનો પરિચય કરાવે છે। તો એ આવશે સમાજ જીવન। ત્રીજું છે કે પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારો ખાલી જગ્યાને આપણી સમક્ષ જીવંત કરે છે। તો એ આવશે ભૂતકાળ। ચોથું છે કે આપણે આપણા દેશને બે નામોથી ઓળખીએ છીએ, પહેલું ઇન્ડિયા અને બીજું ભારત। પ્રાચીન સમયમાં લોકો તાડના પર્ણો પર ખાલી જગ્યા લખતા। તો એ આવશે હસ્તપ્રત। છઠ્ઠું છે કે શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર ગાંધીનગર જિલ્લામાં ખાલી જગ્યા ખાતે આવેલ છે। તો એ આવશે કોબા। સાતમું છે કે ઘણીવાર બીપી એટલે કે ખાલી જગ્યા શબ્દનો પણ ઉપયોગ થાય છે, એટલે કે બિફોર પ્રેઝન્ટ। ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન કરનારા મહત્વના ખાલી જગ્યા છે। તો એ આવશે વિદ્વાન છે। નવમું છે કે ભારતમાં પ્રાચીન યુગના માનવી વિશેની માહિતી ખાલી જગ્યા અને ખાલી જગ્યા પર લખેલી હસ્તપ્રતોમાંથી મળે છે। તો એ તાડપત્ર અને ભોજપત્ર આવશે।
ત્યારબાદ પ્રશ્ન 3 છે કે વિધાન સાચા છે કે ખોટા એ આપણે જણાવવાના છે. પહેલું છે કે ઇતિહાસ આપણને માનવીના જીવનમાં આવેલા પરિવર્તનોથી માહિતગાર કરે છે. તો એ વિધાન સાચું છે. બીજું વિધાન કે ઇતિહાસ આપણને વર્તમાન કાળના જુદા જ જીવનની સફર કરાવે છે. તો એ વિધાન ખોટું છે. ત્રીજું છે કે તાડપત્ર એટલે તાડ વૃક્ષની છાલ ઉપર લખાયેલી હસ્તપ્રત. તો આ વિધાન મિત્રો ખોટું છે. ચોથું છે કે અશોકના ભોજપત્રો ખૂબ જ જાણીતા છે. તો આ વિધાન પણ ખોટું છે. પ્રાચીન સમયની હસ્તપ્રતોમાં પ્રાકૃત, સંસ્કૃત અને તમિલ ભાષામાં લખાણો મળે છે. તો એ વિધાન પણ ખોટું છે. છઠ્ઠું છે કે સિક્કા પણ ઇતિહાસ જાણવાના અગત્યના સાધનો છે. તો આ વિધાન સાચું છે. સાતમું, પંચમાર્ક સિક્કા સૌથી જૂના સિક્કા છે. તો આ વિધાન પણ સાચું છે. આઠમું છે કે તાડપત્ર અને ભોજપત્ર જેવી હસ્તપ્રતોમાંથી ભારતના અર્વાચીન યુગની માહિતી મળે છે. તો આ વિધાન ખોટું છે. ત્યારબાદ 9મું વિધાન જોઈએ તો ઇન્ડિયા શબ્દ ભારત પરથી ઉતરી આવેલો છે. તો વિધાન પણ ખોટું છે. 10મું છે કે ભરત નામનો માનવ સમૂહ દક્ષિણ ભારતમાં આવીને વસ્યો હતો. તો આ વિધાન પણ ખોટું છે. ત્યારબાદ પ્રશ્ન 4 કે બંધ બેસતા જોડકા જોડો. એમાં પહેલું છે કે અભિલેખ. તો એનો જવાબ આવશે પથ્થર કે ધાતુ પર કોતરેલું લખાણ, એને અભિલેખ કહેવામાં આવે છે. બીજું છે તામ્રપત્ર. તો એનો જવાબ આવશે તાંબાના પતરા ઉપર કોતરેલું લખાણ. ત્યારબાદ બીસી, એનો મતલબ થશે ઈસવીસન પૂર્વે. એડી, એનો મતલબ થશે ઈસવીસન. તો આ પ્રમાણે આપણે એ જોડકું પૂરું કરવાનું છે. ત્યારબાદ બીજા નંબરનું જે જોડકું છે એ જોડકું જોઈએ તો પુરાતત્વ શાસ્ત્રીઓ, તો આર્કિયોલોજિસ્ટ. ત્યારબાદ બીજું છે ઇન્ડસ. તો એ જવાબ આવશે સિંધુ. તામ્રપત્રોનું એક સંગ્રહ સ્થાન. તો એ આવશે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી, નવરંગપુરામાં આવેલું છે. હસ્તપ્રતોનું સંગ્રહ સ્થાન તો મંદિરો અને મઠો ગણાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 કે નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખવાના છે. પહેલું છે કે ભારતના સૌથી જૂના સિક્કા કયા છે? તો ભારતમાં ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્ક સિક્કા સૌથી જૂના સિક્કા છે. બીજો પ્રશ્ન કે ઇતિહાસ જાણવાના સ્ત્રોત કયા કયા છે? તો તાડપત્રો, ભોજપત્રો, અભિલેખો, તામ્રપત્રો, સિક્કા, જૂની ઇમારતો, ઈંટો, પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂનાઓ, હાડકાઓ વગેરે ઇતિહાસ જાણવાના સ્ત્રોતો છે. ત્રીજો પ્રશ્ન છે કે સામાજિક વિજ્ઞાન આપણને કઈ કઈ બાબતોની જાણકારી આપે છે? તો સામાજિક વિજ્ઞાન આપણને ઇતિહાસ, ભૂગોળ, અર્થશાસ્ત્ર, સામાજિક પરિસ્થિતિ, રાજનીતિશાસ્ત્ર, વર્તમાન સમાજ જીવન વગેરેની જાણકારી આપે છે. ચોથો પ્રશ્ન છે કે પ્રાચીન સમયમાં માનવી લખવા માટે શેનો ઉપયોગ કરતો હતો? તો પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાડપત્ર કે ભોજપત્રનો ઉપયોગ કરતો હતો. 5મો પ્રશ્ન કે હસ્તપ્રતોમાં કઈ કઈ ભાષામાં લખાણો જોવા મળે છે? તો હસ્તપ્રતોમાં સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષામાં લખાણો જોવા મળે છે. છઠ્ઠું છે કે કયા ઐતિહાસિક સ્ત્રોત ઉપર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહ્યા છે? તો શિલાલેખો અને અભિલેખો જેવા ઐતિહાસિક સ્ત્રોતો પર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહ્યા છે. 7મું છે કે તામ્રપત્ર કોને કહેવામાં આવે છે? તો તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવેલા લખાણને તામ્રપત્ર કહેવામાં આવે છે. 8મું છે કે રાજાઓ તામ્રપત્રોનો ઉપયોગ કેવી રીતે કરતા હતા? તો રાજાઓ પોતાના વહીવટી તંત્ર અને દાનની માહિતી તાંબાના પતરા ઉપર કોતરીને રાખતા હતા.
9મો પ્રશ્ન છે કે પ્રાચીન કાળમાં ભારતમાં કયા કયા વિદેશી પ્રવાસીઓ આવ્યા હતા? તો પ્રાચીન કાળમાં ભારતમાં મેગસ્થનીસ, પ્લિની, ફાહિયાન, યુએન સ્વાંગ જેવા પ્રવાસીઓ આવ્યા હતા. 10મો પ્રશ્ન છે કે આપણા દેશને કયા બે નામોથી ઓળખવામાં આવે છે? તો આપણા દેશને ઇન્ડિયા અને ભારત એમ એવા બે નામથી ઓળખવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન 11. પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો ભારતની કઈ નદીથી પરિચિત હતા? તો પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો ભારતની સિંધુ નદીથી પરિચિત હતા. 12મો પ્રશ્ન કે ભરત નામના માનવ સમૂહનો ઉલ્લેખ સંસ્કૃતની કઈ કૃતિમાં જોવા મળે છે? તો ભરત નામના માનવ સમૂહનો ઉલ્લેખ સંસ્કૃતની પ્રારંભિક કૃતિ ઋગ્વેદમાં જોવા મળે છે. 13મું છે કે દુનિયાનો સમય કઈ સાલવારી સાથે જોડવામાં આવ્યો છે? તો દુનિયાનો સમય ઈસવીસનની સાલવારી સાથે જોડવામાં આવ્યો છે. 14મો પ્રશ્ન છે કે આપણા દેશમાં ઈસવીસન સાલવારીનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? તો ખ્રિસ્તી ધર્મ વિશ્વના મોટાભાગના રાષ્ટ્રો સાથે સંકળાયેલો ધર્મ છે. તેથી અનેક રાષ્ટ્રોના જેમ આપણા દેશમાં ઈસવીસનની સાલવારીનો ઉપયોગ કરવામાં આવે છે. 15મો પ્રશ્ન ગંગા નદીના આસપાસના ક્ષેત્રોમાં આજથી કેટલા વર્ષ પહેલાં શહેરોનો વિકાસ થયો હતો? તો ગંગા નદીના આસપાસના ક્ષેત્રોમાં આજથી 1500 વર્ષ પહેલાં શહેરોનો વિકાસ થયો હતો. ત્યારબાદ પ્રશ્ન 16. આપણી સમક્ષ ભૂતકાળને કોણ જીવંત કરે છે? તો આપણી સમક્ષ ભૂતકાળને ઇતિહાસકારો અને પુરાતત્વ શાસ્ત્રીઓ જીવંત કરે છે. ઈરાનીઓ સિંધુ નદીના કયા કિનારાને ઇન્ડિયાથી ઓળખતા હતા? તો ઈરાનીઓ સિંધુ નદીના પૂર્વ કિનારાને ઇન્ડિયાથી ઓળખતા હતા. ત્યારબાદ પ્રશ્ન નંબર 6 છે કે નીચેના પારિભાષિક શબ્દોની સમજૂતી આપવાની છે. પહેલો શબ્દ છે તાડપત્રો. તો તાડના વૃક્ષના પર્ણો પર લખાયેલા હસ્તપ્રતોને તાડપત્રો કહેવામાં આવે છે. બીજું છે ભોજપત્રો. હિમાલયમાં થતા ભુર્જ નામના વૃક્ષોની પાતળી આંતરછાલ પર લખાયેલ હસ્તપ્રતોને ભોજપત્ર કહેવામાં આવે છે. ત્રીજું છે અભિલેખો. તો શિલાઓ અને પથ્થરો પર કોતરીને લખવામાં આવેલા લેખોને અભિલેખો કહે છે. ચોથું છે પંચમાર્ક સિક્કા. તો ધાતુના ટુકડાઓની છાપ ઉપસાવવા તેમજ બીબામાં મૂકી દબાણ આપી બનાવાતા સિક્કા પંચમાર્ક સિક્કા તરીકે ઓળખાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 7 કે નીચેના વિધાનોના ઐતિહાસિક કારણો લખો. પહેલું છે કે પ્રાચીન સમયમાં રાજાઓ અભિલેખો કે શિલાલેખો કોતરાવતા હતા. તો પ્રાચીન સમયમાં રાજાઓ પોતાના આદેશો શિલાલેખો કે અભિલેખો પર કોતરાવી પ્રજા સાથે સંવાદ કરતા હતા. તેઓ તેમના વિજય, ધર્મ, સંસ્કૃતિની માહિતી અભિલેખો પર અંકિત કરાવતા હતા. વળી શિલાલેખો કે અભિલેખો પર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહેતા હતા. આથી પ્રાચીન સમયમાં રાજાઓ અભિલેખો કે શિલાલેખો કોતરાવતા હતા. બીજું વિધાન છે કે ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન કરનારા વિદ્વાનો છે. તો ઇતિહાસકારો માહિતી એકઠી કરી તેનું વર્ગીકરણ કરી સંશોધન કરે છે. તાડપત્ર અને ભોજપત્ર જેવા હસ્તપ્રતો તથા અભિલેખોમાંથી માહિતી એકત્રિત કરી તેનું યોગ્ય રીતે આલેખન કરે છે. આ ઉપરાંત ઇતિહાસકારો ઇતિહાસને જીવંત કરવા ઐતિહાસિક સ્ત્રોતોનો ઉપયોગ કરીને તે સમયની ચોક્કસ માહિતી આપે છે. તેઓ ઐતિહાસિક સ્ત્રોતોનો જાસૂસની જેમ અભ્યાસ કરે છે. તેથી કહી શકાય કે ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન કરનારા વિદ્વાનો છે. ત્યારબાદ ત્રીજા નંબરનું વિધાન છે કે સિક્કા ઇતિહાસ જાણવાનું અગત્યનું સાધન છે.
તો સિક્કા પર જે તે સમયના રાજાનું નામ, તેના ધર્મ અને સંસ્કૃતિ જેવી માહિતી આપે છે. સિક્કાઓના આધારે જે તે સમયની રાજકીય, સામાજિક, ધાર્મિક, આર્થિક અને રાજકીય માહિતી જાણવા મળે છે. ગ્રીક, મૌર્ય અને ગુપ્ત યુગ સમયનો ઘણી બધી માહિતી મેળવવામાં સિક્કાઓ ઉપયોગી બને છે. તેથી સિક્કા ઇતિહાસ જાણવાનું અગત્યનું સાધન ગણાય છે. ત્યારબાદ નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખવાના છે કે બીસીનો અર્થ સમજાવો. તો બીસીને અંગ્રેજીમાં બિફોર ક્રિસ્ટ કહેવાય છે, એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંનો સમય. ઉદાહરણ તરીકે 2000 ઈસવીસન પૂર્વે, એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંના 2000 વર્ષ. એડીનો અર્થ સમજાવો. તો એડીને અંગ્રેજીમાં એનો ડોમિનો કહેવામાં આવે છે, એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો. દાખલા તરીકે ઈસવીસન 2000 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના 2000 વર્ષ. ત્રીજું છે કે ગુજરાતમાં તામ્રપત્રો કયા કયા સ્થળે સચવાયેલા જોવા મળે છે? તો ગુજરાતમાં તામ્રપત્રો પાટણની હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી, અમદાવાદની એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી, નવરંગપુરા, ભોજે અધ્યયન અને સંશોધન વિદ્યાભવન અમદાવાદ, શ્રી હરિજૈન આરાધના કેન્દ્ર કોબા વગેરેની અંદર ગુજરાતમાં તામ્રપત્રો વગેરે સ્થળે સચવાયેલા જોવા મળે છે. આગળનો પ્રશ્ન છે કે સિક્કાના આધારે કઈ માહિતી મળે છે? તો સિક્કાના આધારે જે તે સમય, રાજાઓના નામ, તેના ધર્મ, સંસ્કૃતિ વગેરેની માહિતી મળે છે. પ્રશ્ન 9 કે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. આપણે ઇતિહાસનું અધ્યયન શા માટે કરવું જોઈએ? ઇતિહાસ માનવ સમાજના ભૂતકાળની માહિતી આપે છે. આપણા પૂર્વજો કેવા હતા, ક્યાં રહેતા હતા, તેઓ શું ખાતા હતા વગેરેની માહિતી ઇતિહાસના અધ્યયનથી મળે છે. ઇતિહાસ આપણને એક યુગમાંથી બીજા યુગમાં, બીજા યુગમાંથી ત્રીજા યુગમાં એમ અનેક યુગોના માનવ જીવનના રીતરિવાજો, માન્યતાઓ, ખોરાક, પોશાક વિશે વગેરે માહિતી આપે છે. આથી આપણે માનવ સમાજના ભૂતકાળને જાણવા ઇતિહાસનું અધ્યયન કરવું જોઈએ. બીજો પ્રશ્ન છે કે આપણા દેશનું નામ ઇન્ડિયા અને ભારત કેવી રીતે પડ્યું? આપણા દેશને બે નામથી ઓળખવામાં આવે છે, ઇન્ડિયા અને ભારત. ઇન્ડિયા શબ્દ ઇન્ડસ પરથી ઉતરી આવેલો છે, જેને સંસ્કૃત ભાષામાં સિંધુ કહેવાય છે. ઈરાનીઓ સિંધુ નદીને હિન્ડોસ અને ગ્રીસ લોકો ઇન્ડસ કહેતા. તેઓ સિંધુ નદીના પૂર્વ કિનારાને ઇન્ડિયા નામથી ઓળખતા. તેથી લાંબા સમય બાદ આપણો દેશ ઇન્ડિયા નામથી ઓળખાવા લાગ્યો. જ્યારે ભારત નામ એ ઋગ્વેદમાંથી જાણવા મળે છે કે ભરત નામનો માનવ સમૂહ ઉત્તર પશ્ચિમ ભારતમાં વસેલો હતો. તેમના નામ પરથી આપણો દેશ ભારત તરીકે ઓળખાય છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, ઇતિહાસકારો અને પુરાતત્વશાસ્ત્રીઓ ઇતિહાસનું અધ્યયન કેવી રીતે કરે છે? તો ઇતિહાસ જાણવા ઇતિહાસકારો અને પુરાતત્વશાસ્ત્રીઓ સંશોધન કરીને માહિતી આપે છે. તેઓ પ્રાચીન સ્થળો પર જઈ ઉત્ખનન કરીને મકાનો, સિક્કા, ઈંટો, પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂના, મનુષ્ય અને પ્રાણીઓના હાડકાં વગેરે ઐતિહાસિક સ્ત્રોતોને આધારે અભ્યાસ કરે છે. તેઓ એ સમયની સંસ્કૃતિથી આપણને માહિતગાર કરે છે. ઇતિહાસકારો તેમને મળી આવેલા ઐતિહાસિક સ્ત્રોતોનું વર્ગીકરણ કરીને માહિતી એકત્રિત કરે છે અને પછી યોગ્ય રીતે તેનું આલેખન કરે છે. ત્યારબાદ વિદ્યાર્થીઓએ નીચેના પ્રશ્નોના ઉત્તર પોતાની નોટબુકમાં લખવાના છે, જેમ કે તાડપત્ર અને ભોજપત્ર વિશે ટૂંક નોંધ
અને અભિલેખો વિશે ટૂંક નોંધ લખવાની છે. તો મિત્રો, આ હતું ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર સ્વાધ્યાય પોથીમાંથી પહેલા પાઠનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોયું. તો ચોક્કસથી આ વિડીયો તમને ગમ્યો હશે તો વિડીયોને સૌપ્રથમ તો લાઈક કરી દેજો. આ વિડીયોની લિંકને તમારા અન્ય મિત્રો સુધી અવશ્ય શેર કરજો. અને જો ચેનલ ઉપર પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલના પ્રેસ કરી દેજો, જેથી આવનાર તમામ નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમારા સુધી પહોંચતી રહે. તો નેક્સ્ટ વિડીયોની અંદર કોઈક નવા પાઠના સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.